દિવાળી એટલે રોશની, ઉજવણી અને અવનવી મીઠાઈઓનો તહેવાર. તહેવારોની આ ખુશીઓમાં મીઠાશ ભરે છે મીઠાઈ. સમય સાથે મીઠાઈનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને પરંપરા અને નવીનતા મળીને બનાવે છે જેન ઝીની ફ્યુઝન મીઠાઈ, હેલ્ધી બાઇટ્સ અને બાળકોની ફેવરિટ ચોકલેટ સ્વીટ્સ, જેની માર્કેટમાં ખૂબ માંગ છે. ભારતીય તહેવારો અને મીઠાઈનો ગાઢ સંબંધ છે, ત્યારે જોઈએ એક અહેવાલ. દિવાળી, દીપોત્સવ, પ્રકાશોત્સવ જેવા અનેક નામ ધરાવતો આ તહેવાર ત્રેતા યુગથી અયોધ્યાના રાજા શ્રી રામના 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફરવાની અને તેમની જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. આ ભવ્ય તહેવાર 5 દિવસ માટે ઉજવવામાં આવે છે અને દરેક દિવસ વિવિધ પરંપરાઓ અને મૂલ્યો સાથે સંકળાયેલો છે. સંપત્તિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે વિવિધ પૂજા કરવામાં આવે છે અને ઇમારતોને રોશની, દીવા અને રંગોળીથી શણગારવામાં આવે છે, જેની તૈયારીઓ ઘણા અઠવાડિયા અગાઉથી શરૂ થાય છે. આ તહેવારની ઉજવણી અને પૂજા દરમિયાન પ્રસાદ ચડાવવા, શુભકામનાઓ આપવા અને સગા સંબંધીઓ તેમજ મિત્રોને ભેટ અને મીઠાઈ આપવાનું ખૂબ મહત્વ છે. ત્યારે મીઠાઈનું મહત્વ જાળવી રાખવા માટે પરંપરાગત મીઠાઈઓમાં સમય જતાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. इंडियन कल्चर में स्वीट्स इज मैंडेटरी, बट साथ में अगर हमारा बच्चों के लिए भी कुछ अच्छा हो जाए ना, फ्यूजन, तो इंडियन कल्चर और फ्यूजन दोनों मिक्स होके इन्होंने एक अच्छा कॉम्बिनेशन निकाला है, वो हेजलनट रोशर, एंड आई थिंक एवरीवन मस्ट ट्राई दैट कॉम्बिनेशन. रोज बहार है, नट्टी बड़ी है और काजू पिस्ता कलश है और चोको क्रंच रोल है और काजू चोको बॉल है और रोचर है. ऐसे हम 3-4 आइटम नई लेके आए हैं देखते हुए. और नया हम खजूर पाक लेके आए हैं, शुगर लेस है, उसमें बच्चे से लेके बूढ़े हर लोग खा सकते हैं, हर उम्र का इंसान खा सकता है उसको. અમે ખાસ વડીલોને ધ્યાનમાં રાખીને અહીં શુગર ફ્રી મીઠાઈ લેવા આવ્યા છીએ, જે ધંધુકાથી આવેલા છીએ. આ મીઠાઈમાં ખજૂર અને અંજીરનો ટેસ્ટ આવે છે, જે આ મીઠાઈ ખૂબ સરસ લાગે છે. ગુજરાતી ઘરોમાં દિવાળી એટલે સ્વાદ અને સંસ્કૃતિનો મેળાવડો, અને આ સ્વાદ એટલે સુખડી, લાપસી, ખીર, શ્રીખંડ, શીરો, પેંડા, કાજુ કતરી અને બરફી જેવી પરંપરાગત મીઠાઈઓ, જેને અલગ અલગ પ્રકારે પીરસવામાં આવે છે. અને તેના માટે મીઠાઈની દુકાનોમાં મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ થઈ જાય છે અને તેને ખરીદવા માટે મીઠાઈની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અમે 2 પ્રોડક્ટ આ વખતે બનાવી છે. એકનું નામ છે કાજુ બિસ્કોફ અને બીજી ઠંડાઈ કાજુ કતરી. સ્પેશિયલી એવરી યર લોકોને કંઈક નવું જોતું હોય છે અને યુવા પેઢીઓ માટે એટલે ચોકલેટની બદલે કંઈક મીઠાઈ ફેસ્ટિવલમાં ખાઈ શકે, એના માટે આ 2 પ્રોડક્ટ અમે બનાવી છે. ઠંડાઈ કતરીમાં કાજુ બેઝ આવે અને ઠંડાઈ સિરપ આવે અને ઠંડાઈ પાવડર અને ડ્રાયફ્રૂટ્સમાં એટલે ઠંડાઈ કતરી બનાવી છે. અને કાજુ બિસ્કોફ છે, દેટ ઇઝ ઇમ્પોર્ટેડ કાજુ બિસ્કોફ કરીને બિસ્કિટ આવે છે અને એમાં સિરપ ને બધું આવે, એ અમે એડ કર્યું છે ને એ બનાવી છે. વર્ષો પહેલાં બોમ્બેમાં જ હતી, પણ નાવ હવે એ લોકોએ અમદાવાદમાં ગોલ્ડન ટ્રાયેંગલ સ્ટેડિયમ પાસે ચાલુ કરેલ છે. અમે અહીંથી અમેરિકા સુધી મોકલીએ છીએ, કારણ કે અમારા સન અને બધા દે લાઇક્સ ટુ ઇટ મોર. આ વખતે દિવાળીને ધ્યાનમાં રાખીને અમે નવી વેરાયટી લોન્ચ કરી છે, જેમાં ચોકો ક્રંચ છે, ઓરિયો ક્રંચ છે. ક્રંચમાં અમે 8-10 વેરાયટી છે, પાછી ટ્વિસ્ટ છે, ટ્વિસ્ટમાં બી 2-4 વેરાયટી છે, એ સારી છે. બરાબર, પહેલાં જે ચોકલેટો ચાલતી હતી એની જગ્યાએ અત્યારે ટ્વિસ્ટનું ચલણ વધારે છે. ઓરિયો ક્રંચમાં ચોકલેટ્સ અને ડ્રાયફ્રૂટ્સ ને બધું આવે છે, અને ચોકો ટ્વિસ્ટ છે એમાં બી ડ્રાયફ્રૂટ ને એ બધું આવે છે. ટ્વિસ્ટ છે એ સુગર ફ્રી છે અને અત્યારે એનું ચલણ વધારે છે. આજના યંગસ્ટરો એને વધારે પસંદ કરે છે. અહીંયા એકદમ નેચરલ ફ્રૂટમાં ની સ્વીટ બનાવવામાં આવેલી છે, કોઈ એડિંગ નથી અને એનો ટેસ્ટ ખરેખર રિયલી બહુ જ ફાઇન છે. જેને હેલ્થ ઇસ્યુ હોય, સુગરનો ઇસ્યુ હોય, એ લિમિટલેસ બી આ મીઠાઈ ખાઈ શકે છે. અને બાળકો માટે ખાસ ઓરિયો ક્રંચ બનાવવામાં આવ્યા છે, એ સુપર ડેલિશિયસ છે, તો હું અગેન લેવા માટે આવી છું. દિવાળી દેશભરમાં નવી શરૂઆત અને પારિવારિક પ્રેમની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે.